અહીંયા ગુજરાત એગ્રીકલ્ચર કોર્સ નો બીજો રાઉન્ડ શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય તો એમના માટે આ ખાસ બીજા રાઉન્ડ માટેની અગત્યની સૂચના છે. તમે અહીંયા જોઈ શકો છો કે પ્રથમ રાઉન્ડમાં જેઓએ ટોકન ફી ભરેલ છે તેઓ ફરી ટોકન ફી ભરવાની રહેતી નથી. પ્રથમ ચોઈસ પર કોલેજોને એડમિશન મળેલ છે તેઓ માટે અગત્યની સૂચના. બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓએ તેમની પ્રથમ ચોઈસની કોલેજમાં એડમિશન મળેલ છે તેમની જરૂરી ટોકન ફી વિદ્યાર્થીઓ માટે 8,200 અને વિદ્યાર્થીનીઓ માટે 3,200 તારીખ 12/8/2026 થી 16/8/2026 સુધીમાં ઓનલાઈન ભરી તારીખ 12/8/2026 થી 17/8/2026 જાહેર રજા તારીખ 15/16/8/2026 સિવાયના દિવસે સુધીમાં સાંજે 5:30 કલાક સુધી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજિયાત હાજર થઈ જવાનું છે. જેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયેલું છે એમને આ જે દિવસ આપ્યો છે એ સુધીમાં તેમને ફરજિયાત કોલેજમાં હાજર થવાનું છે. પ્રથમ રાઉન્ડમાં જેઓએ ટોકન ફી ભરેલી છે તેઓને ફરી ટોકન ફી ભરવાની રહેતી નથી. કોલેજ ખાતે હાજર થતી વખતે તમામ ઓરિજિનલ સર્ટિફિકેટ તથા 2 સેટ ઝેરોક્ષ સાથે રાખવા તેમજ બાકીની 55 ડિપોઝિટ રૂબરૂ પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે ભરવાની રહેશે. સમય મર્યાદામાં કોલેજ ખાતે હાજર નહીં થનાર ઉમેદવારોને પ્રવેશ રદ ગણવામાં આવશે અને પછીના રાઉન્ડમાં મેરિટ લિસ્ટમાંથી કમી થઈ જશે, જેની સર્વ વિદ્યાર્થીઓએ નોંધ લેવી. પ્રથમ ચોઈસ સિવાયની અન્ય ચોઈસ પર કોલેજમાં એડમિશન મળેલ છે તો તેઓ માટેની અગત્યની સૂચના. બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને તેમની પ્રથમ ચોઈસ સિવાયની અન્ય ચોઈસ પર કોલેજમાં એડમિશન મળેલ છે અને જેઓને આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય તેમને ફક્ત ટોકન ફી વિદ્યાર્થીઓ માટે 8,200 અને વિદ્યાર્થીઓ માટે 3,200 તારીખ 12/8/2026 થી 16/8/2026 સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે. પ્રથમ રાઉન્ડમાં જેઓને ટોકન ફી ભરેલ છે તેઓને ફરી ટોકન ફી ભરવાની રહેતી નથી. તેમજ પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે હાજર થવાનું રહેશે નહીં. સમય મર્યાદામાં ટોકન ફી નહીં ભરનાર ઉમેદવારોનું નામ પછીના રાઉન્ડમાં મેરિટ લિસ્ટમાંથી કમી થઈ જશે, જેથી સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી. અન્ય ચોઈસ પર પ્રવેશ મળેલ વિદ્યાર્થીઓ પ્રવેશ મળેલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો જ તેઓએ કોલેજ ખાતે 12/8 થી 17/8/2026 જાહેર રજા 15 અને 16/8/2026 સિવાયના દિવસે સુધીમાં હાજર થવાનું રહેશે. કોલેજ ખાતે હાજર થતી વખતે તમામ ઓરિજિનલ સર્ટિફિકેટ તથા 2 સેટ ઝેરોક્ષ સાથે રાખવા તેમજ બાકીની 55 ડિપોઝિટ પૂરું પ્રવેશ મળેલ કોલેજ ખાતે ભરવાની રહેશે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મળતો નથી તો તેઓ માટેની અગત્યની સૂચના. જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળતો નથી તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં અને તેઓ ત્રીજા રાઉન્ડમાં એલોટમેન્ટ માટે રેગ્યુલર વેબસાઇટ જોતા રહેવાનું છે. તો આ જે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે બીએસસી ના કોર્સિસ છે એમાં જેમને એડમિશન લેવું હોય એમને બીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ થવું હોય તેના માટેની અગત્યની સૂચના છે.